મેઘરજ તાલુકાના બાઠીવાડ ગામમાં એક અનોખી પરંપરા જોવા મળી છે। અહીં હોળી પ્રગટ્યા હોળીના દિવસે બદલે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે। મેઘરજથી 5 કિલોમીટર દૂર આવેલા આજુના હિરોલા ગામમાં આ વિશેષ પરંપરા વર્ષોથી ચાલી આવી છે। બાઠીવાડના 12 મુવાડામાં વસતા લોકો એક સાથે આ સામૂહિક હોળી પ્રગટાવે છે। મેઘરજથી 5 કિલોમીટર દૂર આવેલા અજુના હિરોલા ગામમાં આ વિશેષ પરંપરા વર્ષોથી ચાલી આવી છે। બાઠીવાડના 12 મુવાડામાં વસતા લોકો એક સાથે આ સામૂહિક હોળી પ્રગટાવે છે। આ વર્ષની ઉજવણીમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકા ડામોરે ઢોલ વગાડીને ઉત્સવમાં ભાગ લીધો હતો। અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું। ભીખાજી ઠાકોરના જણાવ્યા મુજબ બાઠીવાડમાં 15,000થી વધુ ઠાકોર સમાજની વસ્તી છે। ઉજવણી દરમિયાન લોકો ઢોલ, દાંડી અને લાઠી સાથે આવે છે। ચારેય ભાગના વડીલો મસાલ લઈને હોળીની પ્રાચ પ્રદક્ષિણા કરે છે। ત્યારબાદ હોળી પ્રગટાવવામાં આવે છે। શ્રદ્ધાળુ હોળીમાં શ્રીફળ અને ધાણી અર્પણ કરી ભક્તિભાવપૂર્વક ઉત્સવની ઉજવણી કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી બોઠીવાડાની હોળી સમગ્રમ તો આ વિસ્તારમાં પ્રચલિત છે। બધે હોળી સાંજે બળે છે રાતે 12 વાગ્યા સુધીમાં, પણ અમારી હોળી એ સવારે લગભગ 11:30ની આસપાસ પ્રગટાવવામાં આવે છે। આખા જ બોઠીવાડાને એટલે કે 15,000 ધરાવતી ઠાકોર સમાજની વસ્તી ધરાવતું આ ગામ અને બધા જ વ્યક્તિઓ સવારે ઢોલ લઈ અને હાથમાં લાકડી એટલે કે દોડિયા રમવા માટેની એક લાઠી અને બધા જ ભાઈઓ બહેનો બાળકો માતાઓ બધા ખૂબ હર્ષ ઉલ્લાસથી અલગ અલગ ગામની ફળીઓમાં આ જગ્યાએ એકત્ર થાય છે। આવ્યા પછી તરત જ જે અમારો લાકડો દરેક ગામમાંથી નાખવામાં આવ્યો છે એટલે કે એને અમે મોમેરો કહીએ છીએ, એ મોમેરો એકત્ર કરવામાં આવે છે અને એને ઊભો કરવામાં આવે છે અને 4 ગામોના 4 વડીલો આની અંદર એક ઊક હળગાઈ અને 4 બાજુ ફરી અને 5 રાઉન્ડ મારી અને આગ મૂકવામાં આવે છે અને પછી બધા દરેક ઘરેથી એક શ્રીફળ લઈને આવે છે અને આ શ્રીફળ એની અંદર ઉમવામાં આવે છે। દરેક ઘરેથી ચોખા અને ધાણી લાવે છે, એને અમારા હોળી માતાને પગે લાગે છે અને આ શ્રીફળ ઉમ્યા પછી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહે અને બધું નિરોગી રહે એટલા માટે હોલિકા માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે। નમસ્કાર, મારું ગામ બોઠીવાડા ગામની અંદર મારા ગામમાં એક જ સમાજ, મારું ગામ 15થી 18 કિલોમીટરના ઘેરામાં આવ્યું। એક જ સમાજ, અમારી એકતા, અમારા મુખી સાહેબ, અમારા પ્રમુખ સાહેબ, આગેવાનો બધા જ અમે મળી અમે હોળી પહેલાં એક મિટિંગ મેળવતા હોઈએ છીએ। અમારા ગામની એક એકતા છે। ગામ અમારે કોઈ પેલું તેલું નહીં, અમારે બધી એક જ સમાજ છે એટલે એક પણ તાલે રહેતા હોય એટલે અમારા કોઈ પણ સમાજના જે તે વડીલો, છોરા, યુવાનો, બહેનો ઢોલ, નગારા, લાકડીઓ સાથે અમે સુલે શાંતિથી હોળીનો તહેવાર ઉજવ્યો। મિત્રો જોઈ રહ્યા હો કે આ મેળાવડો કેવો સુલે શાંતિથી અમે વિશાળ મોટી સંખ્યામાં અમે ધૂળેટીના દિવસે અમે હોળી પ્રગટાવી રહ્યા છીએ અને અમે શાંતિથી તહેવાર ઉજવીએ છીએ।